હેલો એવરીવન, કેમ છો બધા? હું શ્રુતિ પંચાલ, 4 times ઇન્ટરવ્યુ અપિયર્ડ કેન્ડિડેટ જીપીએસસી ક્લાસ 1-2માં એન્ડ 2 times રેન્ક હોલ્ડર. એક વખત 66th રેન્ક આવ્યો છે મારો, એક વખત 9th રેન્ક આવ્યો છે. ગઈકાલે આપણે સીસીનું ઓરિજિનલ નોટિફિકેશન લઈને મેં ડિસ્કસ કર્યું હતું કે કઈ રીતે ભણવાનું છે. આજે થોડુંક ડિટેલમાં જઈએ, કારણ કે બહુ જ બધા ફોન કોલ્સ, મેસેજીસ, ઇન્ક્વાયરીઝ, સ્ટુડન્ટ્સ વિઝિટ પણ કરવા આવ્યા હતા સેન્ટરમાં. તો સૌથી પહેલાં તો થેન્ક યુ વેરી મચ ફોર દેટ. હવે ઘણા બધા છોકરાઓ છે એ લોકો ડરી ગયા છે. એ લોકોને એવું લાગે છે કે મેમ ક્લાસ 1-2ના જે વિદ્યાર્થીઓ છે, જે લોકો પહેલેથી તૈયારી કરી રહ્યા છે, એ લોકો તો આ 200 માર્કના લેંગ્વેજના પેપર્સ બહુ જ સરસ લખશે, પણ મેમ અમે કેવી રીતે લખીશું? ઓકે, સો ડરવાની કે ટેન્શન કરવાની બિલકુલ જરૂર નથી. આપણે ચલો આજે લેંગ્વેજના પેપર ડિસ્કસ કરીએ. જીએસ છે ને, કાલે ડિસ્કસ કરીશું. ઓકે, સો જો આપણે લેંગ્વેજના પેપરનું ડિસ્કશન કરવું હોય તો સૌથી પહેલો કોમ્પોનન્ટ આવે છે નિબંધ. સૌથી પહેલાં આપણે નિબંધ કઈ રીતે લખવો એની આપણે વાત કરી શકાય. હવે હંમેશા જ્યારે પણ કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરો તો સિલેબસને વળગીને રહેવાનું છે. એકચ્યુઅલી મેં 4 વખત ફોર્મ ભર્યું, 4 વખત પ્રિલિમ્સ ક્લિયર કરી, મેઇન્સ ક્લિયર કરી, ઇન્ટરવ્યૂમાં પહોંચી. એમાં ઘણા બધા લોકો પૂછે કે મેમ તમે એવું તો શું કર્યું કે દરેક વખતે તમારે પ્રિલિમ નીકળી જાય, દરેક વખતે મેન્સ નીકળી જાય? હું એક જ વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ કરતી કે ભાઈ જે આપણો સિલેબસ છે, ઓકે, એને વળગીને ચાલતી. તો અહીંયા આગળ આપણે જોઈએ 3 પૈકી કોઈ પણ એક નિબંધ લખવાનો છે. કેટલા? 250 થી 300 શબ્દ. તો સૌથી પહેલાં તો આપણે એ સમજવાની જરૂર છે કે આટલું બધું વાંચ્યા પછી, આટલું બધું રીડિંગ કર્યા પછી, આટલા વર્ષો લાઈફ જીવ્યા પછી એવો કોઈ ટોપિક નથી જેની ઉપર આપણે 250 થી 300 શબ્દ ના લખી શકીએ. કેવો લખવાનો છે? વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક, સાંપ્રત સમસ્યા પર આધારિત. તો આમાં તમને જળવાયુ પરિવર્તન, ગરીબી, મહિલાઓની સ્થિતિ, બરાબર, આવા જે અત્યારે ચિંતામાં ચાલી રહ્યા છે, ક્યાં તો પછી એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરાબર, એની ઉપર નિબંધ આવે, સ્પેસ સેક્ટર પર આવે, ચંદ્રયાન પર આવે, કોઈ પણ વિષય પર આવી શકે છે. પણ એમાં એક્ઝામિનરની માંગ શું છે? તમે વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક અને ચિંતાત્મક, એટલે કે તમારે એક એવો પીસ 250 to 300 વર્ડ્સનો બનાવવાનો છે જે નિબંધના જે રૂલ્સ છે, રૂલ્સ ઓફ રાઇટિંગ એન્ડ એસે, એ ફોલો કરે. હવે શું હોય આ નિબંધના રૂલ્સ? સૌથી પહેલાં તો જે આપણે બિગિનિંગ, મતલબ કે શરૂઆત કરીએ છીએ. અને ગાઈઝ જુઓ, હવે રોજ જેમ ઇંગ્લિશનું પેપર આવવાનું છે એટલે ઇંગ્લિશના શબ્દો ડેલી લાઈફમાં નાના નાના અંગ્રેજી વાક્યો વાપરવાનું આપણે ચાલુ કરી દેવું પડશે. કારણ કે જો તમારું સેન્ટન્સ ફોર્મેશન અને જો સારું કરવું હોય અને ભાષા શીખવી હોય તો આપણે થોડું ઘણું ઇંગ્લિશને આપણા ડેલી લાઈફમાં સ્થાન આપવું પડશે. એ જ એક રસ્તો છે સારું ઇંગ્લિશ રાખવાનો. તમને લોકોને, ઘણા લોકોને ખબર નહીં હોય, પણ હું 2 વર્ષ લંડન રહી છું અને એ પણ SBI લંડનમાં. હું પહેલેથી ઇંગ્લિશ મીડિયમમાં જ ભણેલી હતી. પણ ઇંગ્લિશ મીડિયમના પણ ઘણા છોકરાઓને એવું હોય કે ઇંગ્લિશમાં વાત કરવાની આવે ને તો ગભરાઈ જવાય, ઇંગ્લિશમાં કંઈક લખવાનું આવે ને તો ગભરાઈ જવાય. મને પણ એવું થતું. તો પહેલાં તો હું લંડન ગઈ ને તો મને તો ગભરાટ જ થાય કે આ બી એકલા જ હતા કે કોઈની સાથે વાત કરતા. પણ કેવું થયું, જેમ જેમ ધીરે ધીરે, અને પહેલાં તો ખોટું જ ઇંગ્લિશ બોલાય, હા સાચું કહું. કોઈને આપણે જોબ કરવા માટે આપણે ઈમેલ કરવો હોય, રેઝ્યુમ મોકલવું હોય તો પણ ઇંગ્લિશ ખોટું લખાય. મારે પોતાને એવું થતું હતું. પણ પછી 2 વર્ષ ત્યાં રહી, લોકો સાથે વાતચીત કરવાની સ્ટાર્ટ કરી, એમ મારું પણ ઇંગ્લિશ બહુ જ સરસ સુધરી ગયું છે. અને તમને લોકોને ખ્યાલ હશે, હું કહેતી રહેતી હોઉં છું, મારે જીપીએસસીના ક્લાસ 1-2ની મેન્સની એક્ઝામમાં ઇંગ્લિશના પેપરમાં 150માંથી 99.25 માર્ક્સ હતા. ઓકે, બહુ જ સરસ માર્ક્સ કહેવાય. મારો 9th રેન્ક આવ્યો તો એ માર્ક્સના કારણે. તો હું તમને કહેવા શું માગું છું, ઇંગ્લિશથી ભાગવાની જરૂર નથી. માત્ર ક્લાસીસમાં અને ચોપડીમાં જ ઇંગ્લિશ હોય એવું નથી.
આપણે આ ઇંગ્લિશ ભાષાના શબ્દોને વોકેબ ગયા વિડીયોમાં એક ભાઈએ લખ્યું છે કે વોકેબ વગર કેમનું લખાશે, એટલે આપણે કંઈ શશી થરૂર થોડી બનવાનું છે કે શશી થરૂર વાપરે એવી ભાષા વાપરવાની. સાદી ઇંગ્લિશ, સિમ્પલ ઇંગ્લિશથી પણ આપણે લખી શકીએ છીએ, પણ બધા જ વિષયના કીવર્ડ્સ જેમ કે લોકશાહીને ડેમોક્રેસી કહેવાય, જળવાયુ પરિવર્તનને ક્લાઇમેટ ચેન્જ કહેવાય, આ બાબતો આવડવી પડશે. હા, અને એ જોડે જોડે શીખતા જઈશું. ઓકે, સો બિગિનિંગ એટલે શું? શરૂઆત. તો હવે જો નિબંધની શરૂઆતની વાત કરીએ આપણે. ઓકે, તો ભાઈ કેવી હોવી જોઈએ નિબંધની શરૂઆત? અત્યારે મારી પાસે ઘણા બધા જીપીએસસીના પેપર ચેક થવા આવતા હોય છે, એની અંદર છે ને નિબંધની શરૂઆત વાંચીને જ મારી પાસે 200-250 મિનિમમ પેપર અત્યારે પડ્યા છે ચેકિંગમાં. હું મિનિમમ કહું છું, હા મિનિમમ છે, એટલા આઈ વુડ સે 500 પ્લસ પડ્યા છે. તો નિબંધ હું એક ઇવેલ્યુએટરની દ્રષ્ટિએ તમને શીખવાડીશ, બરાબર? તો ઇવેલ્યુએટર જે છે એ પેજ ખોલે અને તમારા કોઈ પણ કમ્પોનન્ટનો પહેલો ફકરો વાંચે ને એનાથી જ એને ખબર પડી જાય કે આગળ કંઈક સારું લખ્યું હશે કે નહીં લખ્યું હોય. તો આપણે શું કરીશું? બહુ જ બધા ટોપિકની ઉપર કરવાનું શું છે? આપણે બિગિનિંગ, હવે બિગિનિંગમાં કરવાનું શું મેમ? ક્યાં તો તમે કોઈક એનેક્ડોટ એટલે કે ટૂંકી વાર્તા એટલે એક જ ફકરાની હોવી જોઈએ, 30 થી 35 શબ્દોની હોવી જોઈએ. પછી આખો એસે પત્તા વાર્તા ચાલુ રહે એવું ના ચાલે. ક્યાં તો પછી કોઈ પણ કરંટ અફેરમાં થયેલું ઘટના, તાજેતરમાં થયેલી ઘટના, ક્યાં તો પછી કોઈક કોટ, આમાંથી કંઈક વસ્તુથી સ્ટાર્ટ કરો. જો અને ત્રણેયમાંથી કંઈ પણ વસ્તુથી સ્ટાર્ટ કરો છો, આ વસ્તુને તમારે એના નિબંધના એન્ડ સાથે કનેક્ટ કરવાની છે. ઓકે, દાખલા તરીકે ગયા વર્ષે જીપીએસસીની ક્લાસ 1-2ની પરીક્ષામાં એક નિબંધ પૂછવામાં આવ્યો હતો નિબંધના પેપરમાં કે છોકરાઓ જે છે, લાઈક ગર્લ્સ અને બોયઝની વાત હતી. ઓકે, હું ઇંગ્લિશમાં કોટ કરીશ, પછી આપણે ગર્લ્સ ટ્રાન્સલેટ કરીશું ગુજરાતીમાં. Girls are weighed down by responsibilities and girls are weighed down by restrictions and boys are weighed down by responsibilities. એનો અર્થ એમ થાય કે છોકરીઓ જે છે, બરાબર, એ મર્યાદાઓનો ભાર સહન કરે છે અને છોકરાઓ જે છે તે જવાબદારીનો ભાર સહન કરે છે. કોઈ પણ વ્યક્તિ છે આપણા સમાજમાં આજે, એની ઉપર એટલી બધી આપણે સામાજિક અપેક્ષાઓ મૂકી દીધી છે કે કોઈ પણ વ્યક્તિ ખુલીને જીવી જ નથી શકતું. એવું નિબંધ પૂછવા માંગતું હતું, તો આપણે એ જ વાત કરવાની છે. તો હવે આના માટે આપણે ટૂંકી વાર્તા બનાવી હોય તો કેવી રીતે બનાવી શકાય? બરાબર, ટૂંકી વાર્તા આપણે જાતે બનાવવાની છે, મતલબ ટોપિકને વળગી રહે એવી. તો આ ટોપિકમાં જો હું લખવા ગઈ હોઉં તો હું એવું લખી શકું કે રીટા અને રાહુલ ભાઈ બહેન હતા. રીટાને પાયલટ બનવું હતું અને એ પ્લેન સાથે રમતી, અને રાહુલને શેફ બનવું હતું અને એ રીટાના કપ રકાબીના સેટ સાથે રમતો. પણ પિતાજી જોઈ જતા ખૂબ ગુસ્સે થયા અને બંનેવને કીધું કે રીટા, તારે મોટા થઈને ઘરનું જ કામ કરવાનું છે, અને રાહુલ, તારે કાંઈ ઘરનું કામ કરવાનું છે, તારી ઉપર કમાવાની જવાબદારી હશે. બસ ત્યાં જ એન્ડ કરી દેવાનું છે. પછી કહેવાનું છે કે ઉપકૃત વાર્તા છોકરીઓની ઉપર રિસ્ટ્રિક્શન અને છોકરાઓની ઉપરની જવાબદારીઓનું એક પિક્ચર શો કરે છે આપણને, બરાબર? એવી રીતે આપણે લખવાનું થાય. અને પછી જ્યારે આપણે આપણા એસેનો એન્ડ લાવીએ, છેલ્લા આપણે 35-40 વર્ડ્સ લખતા હોઈએ આમાંથી, ત્યારે આપણે લખવાનું થશે કે અપેક્ષા છે કે આવનાર સમયમાં એક એવા ભારતનું સર્જન થાય કે એક એવી દુનિયાનું સર્જન થાય જ્યાં કોઈ પણ રીટા અને કોઈ પણ રાહુલને ઉપર કોઈ જવાબદારી કે કોઈ બંધન લાદવામાં ન આવે. રાઈટ? દાખલા તરીકે તમે જો કોટથી શરૂઆત કરી છે, તો કોટ લખી દેવાનું છે અને પછી નીચે કોટને સમજાવવાનો છે કે ઉપર આપેલ કોટ જે છે એ શું કહેવા માંગે છે. એના પછી જો કરંટ અફેર્સ, હવે મેં મારા પેપરમાં લખ્યું હતું ને એ વાત કરું તો ફર્સ્ટ થિંગ, અમારા પેપરમાં એક એવો એસે હતો કે જળવાયુ પરિવર્તન હવે દૂર નથી,
તે આપણા દરવાજા ખખડાવી રહ્યું છે. ઓકે, સો જ્યારે હું એમ કહું કે ભાઈ જળવાયુ પરિવર્તન આપણા દરવાજા ખખડાવી રહ્યું છે અને દૂર નથી, તો શું હું કરંટ અફેર્સથી કઈ રીતે લિંક કરી શકું? તો મારી એક્ઝામના થોડાક જ દિવસ પહેલાં મેં છાપામાં વાંચ્યું હતું કે પિરાલી ટાપુઓ જે લક્ષદ્વીપનો ભાગ છે એ સી લેવલ રાઇઝ દરિયાના પાણીની સપાટી ઊંચી આવતા એમાં ડૂબી ચૂક્યા છે. અને દરિયાના પાણીની સપાટી ઊંચી કેમ આવી છે? કારણ કે ધ્રુવ પર બરફ પીગળી રહ્યો છે. તો મેં એ ઘટનાથી મારો નિબંધ શરૂ કર્યો હતો. ઓકે, સો ગભરાવાનું કંઈ જ નથી. કોઈ પણ વસ્તુ છે એને આપણે ધીમે ધીમે સમજવાની છે, ડીકોડ કરવાની છે, અને આપણને આજે આવડતું હતું એના કરતાં આવતીકાલે વધારે આવડે, અને એની પણ આવતીકાલે થોડુંક એનાથી વધારે આવડે. એના માટે આપણે સતત કાર્યશીલ રહેવાનું છે. બસ એટલું જ કરવાનું છે, ગભરાવાની કોઈ જ વાત નથી. બરાબર? હવે એક તમે નિબંધ લખશો, એની અંદર એક ફ્લો આવવો જોઈએ, એક સ્ટ્રક્ચર આવવું જોઈએ, અને એ જે ફ્લો અને સ્ટ્રક્ચરની વાત કરીએ છીએ એમાં અલગ અલગ ડેટા, ફેક્ટ, બરાબર? હવે દાખલા તરીકે તમે મહિલાઓની સ્થિતિ પર નિબંધ લખો છો તો એની અંદર જેન્ડર ગેપ ઇન્ડેક્સ આવવી જ જોઈએ. એના વગર આપણો એસે અધૂરો છે. બરાબર? હવે માત્ર સમસ્યાઓ વિશે જ વાત નથી કરવાની, આપણે સ્ટાર્ટ કરવાનું છે કઈ કઈ સમસ્યાઓ ફેસ કરે છે, અને બહુ બધા અલગ અલગ પહેલુઓ, બહુ બધા અલગ અલગ પાસાઓ, આપણે ઇંગ્લિશમાં કહીએ તો બહુ અલગ અલગ ડાયમેન્શન્સ લઈને આવવાના છે એક્ઝામિનરની આગળ. ઓકે, એના પછી જો આપણે આગળ વાત કરીએ તો પછી આપણે એવું સમજાવવાનું છે કે ભાઈ બધું વહી નથી ગયું. ઘણા બધા સમાજમાં લોકો એવા છે, સરકાર કામ કરી રહી છે જેથી કરીને સામાજિક ન્યાય મળે. તો વ્યક્તિગત, પછી સોશિયલ અને પછી આંતરરાષ્ટ્રીય, એમ 3 રીતના પ્રયાસો લખવાના છે. બોક્સ નથી બનાવવાના, પણ આપણું લેખન જ એવું હોવું જોઈએ કે બધું જ એક ફ્લોમાં ચાલે. અને પછી તમે એન્ડ જે છે આપણે નક્કી કર્યું છે એ પ્રમાણે ફિક્સ કરી દો. રાઈટ? તો આ જે નિબંધ છે જે સૌથી અઘરામાં અઘરી લાગતી વસ્તુ છે, એના માટે જો આપણે ટોપિક વાઇઝ ઇન્ટ્રોડક્શન, કન્ક્લુઝન ફિક્સ કરી દઈએ, તમે બીજા ફકરામાં શું લખશો, ત્રીજામાં શું લખશો, 5મામાં, 6મામાં, 7મામાં, 8મામાં, જો આપણે પહેલેથી જ આ બધું પૂર્વ નિર્ધારિત કરી નાખ્યું હોય, પ્રેક્ટિસ કરીને ફોર્મેટ જ બનાવી કાઢ્યા હોય, તો કેટલું સહેલું રહે? કહો તો મને, રહે કે નહીં? 100% બહુ જ સહેલું રહે. એવી જ રીતે કોઈ પણ વ્યક્તિએ ગભરાવાની બિલકુલ એટલે બિલકુલ જરૂર નથી. ઓકે? અરે વિચાર વિસ્તારની અંદર પણ આપણે શું કરીશું? તમારે શું કરવાનું છે? બરાબર, અમે તો કરીશું જ, પણ ઇનકેસ તમે જોડાતા નથી તો તમે આ પણ કરી શકો છો. આપણે 15 થી 20 થીમ લઈ લેવાની છે કે ભાઈ ભગવાનની ભક્તિ પર, માણસના સ્વભાવ પર, એક્સ વાય ઝેડ વસ્તુની આપણે 15 થી 20 થીમ બનાવી દઈશું, અને એ થીમના સારામાં સારા ફોર્મેટ તૈયાર કરીશું, અને વિચાર વિસ્તારમાં લખવા માટે જે તે ટોપિકની પંક્તિઓનો પણ સંગ્રહ બનાવીશું. ઓકે? અને આનું પણ ફોર્મેટ કરી દઈશું કે કોઈ પણ વિચાર વિસ્તાર છે એ શરૂઆત કઈ રીતે કરીશું. બરાબર? એક તમને એક્ઝામ્પલ આપું કે અહીં ઉપરોક્ત પંક્તિમાં કવિએ ગાગરમાં સાગર સમાય તે રીતની વાત કરી છે. ઓકે? હવે કેવું છે, આ બહુ સિમ્પલ છે, પણ જો તમે આ તૈયારી કર્યા વગર ગયા હો તો એક્ઝામમાં આપણને આટલું સરસ વાક્ય ન મળે. બરાબર? ઉપરોક્ત પંક્તિમાં કવિ કહેવા માંગે છે, પણ એની જગ્યાએ જો ગુજરાતી ભાષાનું પેપર છે તો તમે થોડુંક વિશેષણવાળી વસ્તુઓ લખો, થોડીક વધારે ભાષા સુસજ્જતા જાળવો, બહુ જ મજા આવશે લખવાની. તો મારું કહેવું એટલું જ છે બધાને આ વિડીયોથી, કોઈ પણ પેપરથી ગભરાવાની જરૂર નથી. ઉલટાનું એ પેપરને આપણે એવી રીતે એન્જિનિયર કરીશું, એવી રીતે એના માળખા બનાવી દઈશું, એવી રીતે સિલેબસને તોડી ફોડી નાખીશું કે ભાઈ આપણા માટે બધું સહેલું થઈ જાય. બરાબર? હવે સંક્ષેપીકરણ ટેકનિકલ છે, અત્યારે સમજાવતા નહીં ફાવે, થોડુંક ઉપર જઈએ આપણે. અરે ઓકે, પ્રચાર માધ્યમો માટે નિવેદન તૈયાર કરવા 150 શબ્દ.
સો આ બધું ટેકનિકલ થાય છે. મેં તમને જેમ નિબંધ સમજાવ્યું ને એમ તમારે બધી જ વસ્તુ આના ફોર્મેટ ડીકોડ કરવા પડશે ને પડશે જ. ગ્રામર પર ખાસ કામ કરવું પડશે, કારણ કે ગ્રામર 10 માર્કનું છે અને એ કેશ માર્ક્સ છે. ઉપર આપેલા નિબંધમાં કે બધી જ વસ્તુઓ જે છે ને એ સબ્જેક્ટિવ છે, વિશ્લેષણાત્મક છે. એટલે એક્ઝામિનર જે છે એ પોતાની મનમરજી મુજબ માર્ક્સ આપે અને લે, કાપી બી લે ને. તો આ જે વ્યાકરણ છે, સમાસ બહુ જ ઇઝી છે, છંદ, અલંકાર, આ બધી બહુ જ ઇઝી વસ્તુઓ છે. આ તો આપણે માર્ક્સ જવા જ નથી દેવાના. આપણો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે 10માંથી 8 માર્ક તો મારે લઈને જ આવવાના છે, કોઈ વિકલ્પ જ નથી. બરાબર? મગજમાં વિકલ્પ રાખીએ ને તો જીવનમાં વિકલ્પ આવે. સેમ વસ્તુ આપણે અહીંયા કરીશું. પત્ર લખવાનો છે તો ભાઈ પત્રમાં પહેલો ફકરો શું લખીશું? જો આપણે આપણા ઉપરી અધિકારીને, આપણે આપણા સિનિયરને પત્ર લખવાનો છે, રિપોર્ટિંગ આપવાનું છે, અપ્રાઇઝ કરવાનું છે, તો પહેલો ફકરો શું આવવો જોઈએ? બરાબર? પત્રનો વિષય બદલાઈ જશે, બાકી પહેલો ફકરો તો સેમ જ રહેશે, છેલ્લો ફકરો સેમ રહેશે. હવે યાદ રાખવાનું એ છે કે તમે જ્યારે તમારા ઉપરી અધિકારીને રિપોર્ટિંગ કરો છો તો ફકરા નથી પાડવાના, તમારે બહુ જ ક્રિસ્પ માહિતી અમને આપવાની રહેશે. તો એ આપણે પોઈન્ટ ફોર્મેટમાં લખવાનું થશે, રાઈટ? સો આ ઝીણી ઝીણી વસ્તુઓ જે છે ને એ તમારા માર્ક્સ એટલા સરસ લાવશે ને લેંગ્વેજના પેપરમાં. હવે રિપોર્ટ રાઇટિંગ, આના પણ આપણે બધી વસ્તુઓના ફકરા બનાવી દઈશું, ફોર્મેટ બનાવી દઈશું. અને ભાઈ ઇંગ્લિશનું ગ્રામર બી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રાન્સલેશન, જો આ એક્ઝામ પાસ કરવી હોય તો હું તો કહીશ કે ટ્રાન્સલેશન સારું આવડવું જોઈએ. કેમ? કારણ કે અંગ્રેજીનું પેપર લખીએ ને ત્યારે એની અંદર દાખલા તરીકે અમારી પરીક્ષામાં પૂછાયું હતું કે મુખ્ય ન્યાયાધીશ, બરાબર? કદાચ તમે ગુજરાતી મીડિયમના છો તો ઇંગ્લિશમાં બોલું હું, ચલો. ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત હાઈકોર્ટ ઇઝ ઇનોગ્રેટિંગ e-courts program from the Gandhinagar District Court premises to help the people achieve inclusive justice. Draft a speech on this occasion on behalf of the Chief Justice of High Court. બધું ઉપરથી ગયું તો ભાઈ ટ્રાન્સલેશન આવડવું પડશે. મુખ્ય ન્યાયાધીશને ચીફ જસ્ટિસ કહેવાશે. હવે પોલિટીના સંદર્ભમાં, ન્યાયતંત્રના સંદર્ભમાં કયા કયા શબ્દો તમારે અંગ્રેજીમાં વાપરવા પડશે એનું એક લિસ્ટ બનાવવું પડશે. કામ કરવું પડશે, મહેનત કરવી પડશે, બાકી છે બધું સહેલું. ઓકે? સો ટ્રાન્સલેશનમાં તો આપણે એકદમ જોરદાર કરવું જ પડશે. ત્યારે જ તમે તમારો કન્ટેન્ટ પણ 2 લેંગ્વેજમાં લખી શકશો. અધરવાઇઝ 2 લેંગ્વેજમાં લખવું અઘરું પડે છે. બટ ડોન્ટ વરી, અમે લોકો આવા કોર્સીસ ચલાવી ચૂક્યા છે અને અમને ખાસો એક્સપિરિયન્સ છે અને હું પોતે બી આવી રીતે જ ભણતી હતી. હવે માધ્યમ ગુજરાતી છે પણ સિલેબસ અંગ્રેજીમાં આપ્યો છે. તો ચલો આટલો નાનકડો એક ટોપિક આપણે ડીકોડ કરવાનો ટ્રાય કરીએ. હવે ગઈકાલે જ હું અને મારી ટીમ બેઠા હતા કે આપણે આ CC મેન્સનો જે કન્ટેન્ટ તૈયાર કરવાનો છે. તો તમને સાંભળીને નવાઈ લાગશે કે સિંધુ ખીણની સભ્યતાવાળા ટોપિકમાંથી અમે 175 3 માર્કના સવાલ બનાવ્યા છે, બધા જ અલગ અલગ. બરાબર? હવે જો તમે આવી રીતે એક ટોપિકના 175 ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરી હોય તો બોલો મને કાંઈ ઘટે? કંઈ ના ઘટે. આ બધું તમે જાતે પણ કરી શકો છો. પણ જો તમને એવું લાગતું હોય કે મેમ હું જાતે નહીં કરી શકું, બરાબર, તો મોસ્ટ વેલકમ. અને આ આટલી ડિટેલમાં બધી વસ્તુઓ ભણવાથી શું થશે ખબર છે? તમારી STI આમ નીકળશે, તમારી PSI આમ નીકળશે. તમારે પછી ક્લાસ 3 ઓર સુપર ક્લાસ 3 એક્ઝામ્સ માટે બીજું કોઈ જ વસ્તુ જોઈન નહીં કરવું પડે. ઓકે? હવે આ ગ્રુપ બીની વાત કરીએ તો આ તમારો ગ્રુપ બીનો સિલેબસ છે. હવે ગ્રુપ બી જો તમારે ભણવું હોય તો કઈ રીતે ભણાવીશું અમે? સિંધુ ખીણની સભ્યતા, બરાબર? 250 MCQ સોલ્વ કરો સિંધુ ખીણની સભ્યતાના, પછી મને કહો કોઈ પણ એમાં ભૂલ પડે તો? ના જ પડે, કારણ કે આપણે ભૂલ કરી કરીને, ભૂલમાંથી શીખી શીખીને પાક્કા થઈ ગયા હોઈએ. ઓલ્સો તમને જો ખ્યાલ ના હોય તો કહું, આઈ થિંક હું એકાદ વિડીયોમાં બોલી હતી પણ મને ભૂલાઈ જાય છે. તમે જો કોઈ પણ નવી સ્કિલ શીખવા માંગતા હો
તો તમારે અમુક કલાક એને ફાળવવા પડે. દાખલા તરીકે મારે શૂટિંગ શીખવું છે, ઇશ્કે આવું, બરાબર. હવે હું જો જ્યારે 10 કલાક પ્રેક્ટિસ કરીશ તો મને એટલું નહીં ફાવે. મારી શૂટિંગની પ્રેક્ટિસ જ્યારે 100 કલાક પહોંચી જશે તો મને થોડી ગ્રીપ આવી જશે. જ્યારે 500 કલાક પહોંચશે ત્યારે સરસ, હું આઈ થિંક ડિસ્ટ્રિક્ટ લેવલ કે સ્ટેટ લેવલ તો પહોંચી જઈશ. મારી શૂટિંગની પ્રેક્ટિસ 1000 કલાક, 5000 કલાક, 10,000 કલાક પહોંચી ગઈ ને તો મને ઇન્ટરનેશનલ લેવલ પર કોમ્પિટિશનમાં ઉતરવાથી કોઈ નથી રોકી શકતું. હવે આપણે આપણા ફેવરેટ ક્રિકેટર MS ધોની કે વિરાટ કોહલીની વાત કરીએ, બરાબર. આનાથી નવા ક્રિકેટરના નામ મને નથી આવડતા, સોરી, બેવ રિટાયર થઈ ગયા છે આઈ થિંક. તમને શું લાગે છે લોકો પ્રેક્ટિસ નહીં કરતા હોય? મેચ હોય ત્યારે જ પ્રેક્ટિસ કરે. આપણે બધા ભૂલ શું કરીએ છીએ ખબર છે? રોજ જે આંટા ફેરા આશીર્વાદ અને પછી મેચ હોય ને એના મહિના પહેલાં પ્રેક્ટિસ કરીએ, એવું જરાય નહીં ચાલે. વિરાટ કોહલી છે કે MS ધોની છે, રોજ સવારે 4 વાગે ઉઠીને ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કરવા જાય, દોડે. રોજ જે એ કદાચ 200, 250, 500 બોલનો સામનો કરે, બરાબર. બહુ જ પ્રેક્ટિસ કરે. એ લોકોનું આખા દિવસનું આ રૂટીન છે. એવું ના હોય કે મેચ ના હોય એટલે લોકો નવરા ફરે. ત્યારે આપણે શું કરીએ છીએ? એક્ઝામ નાની તારીખ ના આવે ને તો નવરા ફરીએ. હવે અત્યારે આપણે બધા જ બેસી ગયા છે કે ભાઈ હસમુખ પટેલ સર કહે ને આપણને, પછી આપણે તૈયારી ચાલુ કરીએ. ગાઈઝ, એવું ના કરાય. જ્ઞાન કોઈ દિવસ વેસ્ટ નથી જતું. આપણા સંસ્કૃતની તો કહેવત છે, હું સંસ્કૃત બોલીને કોઈને બોર નહીં કરું, બરાબર, કે જ્ઞાન જ એક એવી વસ્તુ છે જે તમારી પાસેથી કોઈ છીનવી નહીં શકે. તમે જો પૈસા કમાયા છો તો સરકાર કર લગાવીને લઈ જશે. જો ધંધામાં પૈસા કમાયા છો તો કદાચ ભય ભાગ માંગી લેશે. આવી કહેવત છે, હું કાંઈ નથી કહેતી. કદાચ ચોર આવીને ચોરી કરી જશે, પણ જો તમે જ્ઞાન મેળવ્યું છે તો એ કોઈ તમારી પાસે નહીં લઈ જઈ શકે. અને જ્ઞાન જ એક એવી વસ્તુ છે જે આ નહીં અને આવતા ભવમાં પણ તમે લઈ જઈ શકો છો, રાઈટ. હું નથી કહેતી, લખ્યું છે આપણા શાસ્ત્રોમાં. પણ મને આ કહેવત બહુ જ ગમે છે અને મને આ કહેવત સમજી છે ને ત્યારથી વધુ ને વધુ વાંચવાનું, વધુ ને વધુ જ્ઞાન મેળવવાનું બહુ જ મજા આવે છે. તો વૈદિક યુગ પર, જૈન ધર્મ પર, બૌદ્ધ ધર્મ પર, આ બધા ટોપિક પર કરો 200, 200, 250 MCQ સોલ્વ. પણ પછી હું તમને ઉદાહરણ આપું કે ગાંધીજીના એકાદશ વ્રતો, 11 મહાવ્રતો પર છે ક્વેશ્ચન. હવે આની અંદર સોરી મારે ના કહેવું જોઈએ પણ હું કહીશ, કારણ કે છોકરાઓ બહુ જ ખોટા માર્ગે દોરાય છે. ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે, કેવા MCQ કરાવે. ગાંધીજીના દાઢી કરવાવાળા માણસનું શું નામ હતું? હવે આવા તો 1000 MCQ કરશો ને તો એ કંઈ જ મેળ નહીં પડે, બરાબર. ભણવાનું છે પણ સાચી દિશામાં ભણવાનું છે. ગઈકાલે આપણે વિડીયો કર્યો તો બહુ જ બધી કમેન્ટ્સ આવી કે મેમ તમારો કોર્સ મોંઘો છે, બરાબર. હશે મોંઘો, કેમ? બીજા લોકો 5000માં તમને કદાચ 2500 વિડીયો આપે છે, પણ એમાંથી એકે વિડીયો આ વર્ષે રેકોર્ડ નથી થયો. લાઈવ બેચ તમને કહેશે, એનો અર્થ શું? જૂના વિડીયો એ લોકો લાઈવ સ્ટ્રીમ તરીકે મૂકી દેશે. તમે ફેકલ્ટીને પ્રશ્ન નહીં પૂછી શકો, ફેકલ્ટી તમારા ડાઉટ નહીં સોલ્વ કરી શકે. આપણે ત્યાં આગળ બધા લેક્ચર લાઈવ થવાના છે. હું ક્લાસ લેતી હોઉં કે આપણી બીજી ફેકલ્ટી ક્લાસ લેતી હોય, તમે લેક્ચર જોતા જોતા સવાલ કરશો તો તમને ફેકલ્ટી જવાબ આપશે, તમારા ડાઉટ ક્લિયર કરશે 100%, 110%. જો કોઈ ફેકલ્ટી તમારા જવાબ ક્વેશ્ચનનો રિપ્લાય ના આપે તો મને કહેજો, બરાબર. બીજી વસ્તુ, 2500 કોર્સ, 2500 લેક્ચર આપ્યા છે 5000 રૂપિયામાં, પણ એ બધા જ લેક્ચરમાં કેવું છે, બંધારણ અલગ અલગ લોકોએ ચાલુ કર્યું છે, અડધેથી મૂકી દીધું છે. એ 2500 લેક્ચર ભેગા કરો ને બધા જોઈ લો ને તો એ સિલેબસ નહીં પતે. શું થશે? ખાલી ટાઈમ વેસ્ટ થશે. અને એ લોકોના માટે તો નકામી વસ્તુ છે કે ભાઈ રેકોર્ડ થઈ ગયા, હવે કોઈ ઉપયોગ નથી, વેચો ને 5,000-5,000માં. પણ ભાઈ અમે એવું કામ નથી કરતા. મારે તમને એક એક ટોપિક ભણાવવાનો છે, એક એક ટોપિકની ગજબ પ્રેક્ટિસ કરાવવાની છે. સતત તમારી પાછળ ને પાછળ હું અને મારી ટીમ લાગેલા રહીશું, બિકોઝ અમે માત્ર ને માત્ર ક્વોલિટી કામ કરીએ છીએ. તો યસ, કોર્સની પ્રાઇસ જે છે રિઝનેબલ છે, મોંઘી ના કહેવાય. રિઝનેબલ એટલે શું? જેટલી મહેનત કરીએ છીએ ને અમે એ પ્રમાણે તો ઘણા ઓછા પૈસા છે. ઓકે, ચલો આ વાત હવે આગળ નથી કરવી.
તો આવી રીતે ભણવાનું છે, કોઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી. વારસાના કરો 1000 ક્વેશ્ચન સોલ્વ, કયો ક્વેશ્ચન બહાર જાય છે, એટલીસ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીને આપણને તર્ક જાગૃત થશે મગજમાં. તો આઈ વોન્ટ કે આપણે લોકો અમારા તરફથી અમે 250 કલાકના લેક્ચર્સ લઈશું મિનિમમ, 250+ અવર્સ લાઈવ લેક્ચર્સ, ટોપિક વાઇઝ ડેલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, પ્લસ તમને અમે આપીશું મોક ટેસ્ટ છેલ્લે એક્ઝામની પહેલાં. ઓકે, હવે આ મોક ટેસ્ટ વાત કરું છું, જે એ ગ્રુપવાળાનું સબસ્ક્રિપ્શન લેશે એ લોકોને 3 માર્કના ક્વેશ્ચન્સ મળશે, જે બી ગ્રુપનું લેશે એ લોકોને ખાલી MCQ મળશે, જે લોકો બંનેનું ભેગું સબસ્ક્રિપ્શન લેશે એ લોકોને મળશે બંને 3 માર્કર્સ અને MCQ. બરાબર. સો તમારે હવે એટલું જોવાનું છે, પ્લસ ક્વેશ્ચન્સ બનાવવામાં બહુ જ મહેનત લાગે છે. અમે પોતે NCERT લઈને બેસીએ છીએ, બધી જ ઇમ્પોર્ટન્ટ બુક્સ જેમાંથી આયોગ સવાલ પૂછી શકે એમાંથી અમે ક્વેશ્ચન્સ આન્સર્સ બનાવીએ છીએ. તો મને એવું લાગે છે કે હું અને મારી ટીમ ભેગા થઈને કદાચ 250 કલાક તો ખાલી ભણાવવાના છે. ભણાવવાની પાછળ અમારે 3 ગણી મહેનત હોય તો 750 અવર્સ એ અમે લોકો લગભગ 2 થી 2.5 કલાક એઝ અ ટીમ 5000 કલાક હું તો કહું છું સ્પેન્ડ કરીશું. તો તમારે પણ એક સંકલ્પ લેવાનો રહેશે કે તમે તમારી તૈયારીને, તમારી જાતને કેટલા કલાક આપશો રોજના. રોજે એટલું વાંચવાનું જ છે. જો લગ્ન છે, જો દિવાળી છે, તો એક કામ કરવાનું, સવારે 4 વાગે ઉઠીને 8 વાગ્યા સુધી વાંચી લેવાનું. 4 કલાક સવારે વાંચી લો, પછી બપોરે બધા ઘરે સૂઈ જાય ત્યારે વાંચી લો, અને રાત્રે 10 વાગે ઊંઘી જવાનું. આપણા માટે અત્યારે આપણી તૈયારીથી ઇમ્પોર્ટન્ટ કંઈ જ ના હોવું જોઈએ. કેમ? હવે આ ક્લાસ 3ની મોટી 2 ભરતી ઊભી છે. આ જતી રહીને પછી ક્લાસ 3ની ભરતી આવવાની મુશ્કેલ રહેશે. બરાબર. CCEની મેન્સમાં એ ગ્રુપ 40,000 40,000 પગાર છે. તમારી લાઈફમાં એક સરસ દિશા મળી જશે. બરાબર. તો બહુ સંકોચ ના કરો, મહેનત કરવાનું ચાલુ કરી દો. ઓકે, જાતે ભણી જ શકો છો, પણ મેં કીધું એટલી ડિસિપ્લિન સાથે ભણવું પડશે, મેં કીધું એટલી મહેનત કરવી પડશે. અને વિચારી લો, અત્યારે તમે જ્યારે મગજમાં કન્ફ્યુઝ છો શું કરું, કઈ રીતે કરું, બીજા હજારો વિદ્યાર્થીઓ એક સ્ટડી પ્લાન બનાવીને બેઠા છે, અમુક તો અહીંયા એનરોલ કરીને બેઠા છે. એ લોકોની તૈયારી સામે તમારી તૈયારી કાચી ના પડવી જોઈએ. ઓકે, સો ગાઈઝ બસ આટલું જ કહેવા માંગુ છું. બાય બાય, ટેક કેર, સી યુ. બીજો એકાદ કમ્પોનન્ટ આપણે બીજા એકાદ ક્લાસમાં ડીકોડ કરીશું. બટ ભણતા રહો, મહેનત કરો, મહેનતનું ફળ હંમેશા સરસ જ મળે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. બાય ગાઈઝ.